નજર કરી લઈએ તો સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટના કિસ્સા વધી ગયા છે। ત્યારે ભાજપ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરનું બન્યું છે ફેક અકાઉન્ટ। મીડિયા કન્વીનર પ્રશાંત વાળાનું ફેક અકાઉન્ટ બન્યું। ફેક અકાઉન્ટથી છેતરપિંડી આચરવાના કિસ્સા બની રહ્યા છે। હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટના કિસ્સા વધતા જઈ રહ્યા છે અને આવામાં ભાજપ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરનું બન્યું છે ફેક અકાઉન્ટ। મીડિયા કન્વીનર પ્રશાંત વાળાનું ફેક અકાઉન્ટ બન્યું છે। ફેક અકાઉન્ટથી છેતરપિંડી આચરવાના કિસ્સાઓ હાલ વધતા જઈ રહ્યા છે। દિવસે ને દિવસે સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, સાથે સોશિયલ મીડિયા અકાઉન્ટ હેક થયાના કિસ્સા પણ વધી રહ્યા છે। તો આ સાથે આપણી સાથે ગુજરાત ભાજપ પ્રદેશ મીડિયા કન્વીનર પ્રશાંત વાળા જોડાઈ ચૂક્યા છે। પ્રશાંતજી, આપનું સ્વાગત છે। પ્રશાંતજી, આપનું આજે ફેક અકાઉન્ટ બન્યું છે, આપને કેવી રીતે ખબર પડી કે અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે? ક્યારે ખબર પડી? ગઈકાલે જ મને 2-4 મિત્રોના ફોન આવ્યા, વોટ્સએપ પર મેસેજ આવ્યા સ્ક્રીનશોટ સાથે, જે કોઈ ફેક અકાઉન્ટ બન્યું એના સ્ક્રીનશોટ સાથે 2-4-5 મિત્રોએ મને વોટ્સએપ પર મેસેજ કર્યો। 5-7 મિત્રોના ફોન કોલ્સ પણ આવ્યા કે ભાઈ તમે આવું કઈ એકાઉન્ટ બનાવ્યું છે, અમને યોગ્ય નથી લાગતું, ફેક લાગે છે। એટલે પછી મેં ચેક કરીને કીધું, મેં કીધું ભાઈ આ એકાઉન્ટ ફેક અકાઉન્ટ છે, કોઈ અસામાજિક તત્વો દ્વારા, કોઈ ગુનાખોરીની માનસિકતા ધરાવતા કોઈ શખ્સ દ્વારા મારા નામનો ગેરઉપયોગ કરવા, દુરુપયોગ કરવા માટે આ પ્રકારનું ખોટું અકાઉન્ટ, ફેક અકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને મારા ધ્યાનમાં આવ્યું એટલે તરત જ મેં ફેસબુક ઉપર એ પોસ્ટ મૂકી કે આ તમારું ફેક અકાઉન્ટ છે। અચ્છા પ્રશાંતજી, આ જે ફેક આઈડી બન્યું છે એમાં કોઈ ભ્રામક પોસ્ટ કે મેસેજ કરવામાં આવ્યા હતા આ અકાઉન્ટ દ્વારા? ના, હજી સુધી એવું કઈ ધ્યાનમાં નથી આવ્યું, પણ હવે એનો ઇન્ટેન્શન શું હોય, કારણ કે આ ફેક અકાઉન્ટ, ખોટું અકાઉન્ટ બનાવી અને એને મારા નામથી લોકોને છેતરવાનો એનો ઈરાદો હોય એવું પ્રથમ દ્રષ્ટિએ મને જણાય છે કે જુદા જુદા મારા અકાઉન્ટમાં, મારા ઓરિજિનલ અકાઉન્ટમાં જે મિત્રો હોય, જે ફ્રેન્ડ્સ હોય, એ જ બધાને એ ફેક અકાઉન્ટ દ્વારા ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી। અચ્છા, બિલકુલ। એટલે એનો મતલબ એ થાય કે મારા નામથી, મારા નામનો દુરુપયોગ કરી અને કોઈને છેતરવાનો ઈરાદો, એનો બદ ઈરાદો હોઈ શકે। હા, બિલકુલ। સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આ જે ફેક આઈડી બન્યું છે તેને બ્લોક કરવા માટે આપે રિપોર્ટ કર્યો? હા, મેં પણ રિપોર્ટ કર્યો છે અને મારા ઘણા બધા મિત્રોએ, એટલે 100 જેટલા મિત્રોના તો મને મેસેજ પણ આવ્યા કે ભાઈ અમે પણ આ ફેક આઈડી ને રિપોર્ટ કરી દીધું છે, એટલે કદાચ અત્યારે એકાઉન્ટ બંધ થઈ ગયું હોય, ફેક અકાઉન્ટ, અથવા તો બંધ થઈ જશે। જી બિલકુલ થી પ્રશાંતજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ। તો સોશિયલ મીડિયામાં ફેક અકાઉન્ટના કિસ્સા વધી રહ્યા છે, ત્યારે ભાજપ ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગના કન્વીનરનું પણ ફેક અકાઉન્ટ બન્યું છે। ત્યારે મીડિયા કન્વીનર પ્રશાંત વાળાનું ફેક અકાઉન્ટ બન્યું છે। ત્યારે પ્રશાંત વાળા દ્વારા આને લઈને અકાઉન્ટ રિપોર્ટ પણ કરવામાં આવ્યું છે।